ભાઈ આપણે તાજિકિસ્તાનમાં એન્ટર થઈ ગયા છે. આ છે અમારો હોસ્ટલની બહાર નીકળવાની સાથે આવો ફ્રૂટનો પેડ છે. જો આ ભાઈ વાલટીમાં ભરીને ખાય છે. તો આજે આપણે કંઈક નવો ટ્રાય કરવાના છે. આપણે તાજિકિસ્તાનમાં કાલે એન્ટર થઈ ગયા હતા. લો ભાઈ, આપણને એક લિફ્ટ મળી ગઈ છે. કેટલા પહાડ સુંદર છે, જોઈ લો. સ્પીડ જો ભાઈ, 140 की સ્પીડ. સામેનો વ્યૂ જો ભાઈ. લો ભાઈ, અત્યારે અહીંયા તો ગ્રીન પહાડ આવી ગયા છે. આ છે ભાઈ તાજિકિસ્તાન. આ છે તાજિકિસ્તાન ભાઈ, જો. ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો, કેમ છો? બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારું સ્વાગત છે. અત્યારે આપણે જઈ રહ્યા છે તાજિકિસ્તાન. ઉઝબેકિસ્તાનના સમરકંદ સિટીથી જવા માટે નીકળી ગયા છે. અહીંયાથી 50 કિલોમીટર દૂર બોર્ડર હોય તો આપણે અહીંયાથી યંડક્સ ગો ટેક્સી લઈ લીધી છે. અત્યારે ગેસ ભરાવા ગઈ છે અને પછી આપણે ત્યાંથી જવાના છે બોર્ડર. તો બોર્ડર ઉપર શું પ્રોસેસ થશે એ તો આપણે જોવાવાળી વસ્તુ છે. આપણે વિઝા લીધેલા છે ઇન્ડિયાથી 5,000 એજન્ટ થ્રુ જ લીધેલા હતા. આપણે પણ લઈ શકીએ, પણ 1 મહિનો લગભગ ટાઈમ લાગ્યો, પછી આપણને વિઝા મળ્યા. ગાડી આપણી આવી ગઈ છે. ચાલો બોર્ડર ઉપર કેવો અનુભવ રહે એ તમને બતાવીશું. ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો અહીંયા બધી જે ટેક્સીઓ એ હાલતી હોય છે, આવી બધી મર્તુસ્કા કહેવાય આને. અને સોવિયત જમાનાના ટ્રક પણ હજી ચાલે છે અને બધા બસ ગાડીઓ બધા ગેસથી હાલે છે ભાઈ. આપણી ગાડી આવી જાય ગેસ ભરાઈને તો આપણે એમાં ચાલીએ. અને આ છે અહીંયાનો હાલચાલ. બોર્ડર તરફ જઈ રહ્યા છે. લગભગ અડધો પોણો કલાક હજી લાગશે. સમરકંદમાં આપણે 2 દિવસ રોકાયા હતા. સમરકંદ ફરવા જેવી ઠીકઠાક જગ્યા છે. આમ તો પુરાણી સિટી છે, 3,000 વર્ષ 2700 વર્ષ પુરાણી સિટી છે, પણ તાસ્કંદમાં મજા આવે છે ફરવાની. ને તાજિકિસ્તાન બોર્ડરનો અનુભવ તમને બતાવીશું. અહીંયા આપણે જે પણ હોટલમાં રોકાઈએ ઉઝબેકિસ્તાનના, એનો એક રજિસ્ટ્રેશન લેવો પડે છે. એ આપણે લીધો નથી, 1 જ દિવસનો લીધો છે. 7 દિવસ અહીંયા રોકાયા હતા. તો જોઈશું આપણે કે એનો પણ શું રિઝલ્ટ આવે એ પણ જોવાના છે. અને બાકી બોર્ડર ઉપર શું થાય એ બધો અનુભવ તમને જોડે શેર કરીશું. આ છે સોવિયત જમાનાનો ટ્રક. પાવર સ્ટીયરિંગ નથી તો એટલા માટે આ બહુ ધીરે ધીરે ફેરવે છે. લગભગ 30, 40, 50 વર્ષ જૂના ટ્રક હજી પણ કામ કરે છે. એટલા મજબૂત, એટલા જબરદસ્ત બનેલા છે. અને લોકો બહુ ફ્રેન્ડલી છે. આ જો 4 ભરીને લઈ જાય છે. એમાં આવી ગઈ આપણી ગાડી, હવે આવી છે. ભાઈ, આપણે તાજિકિસ્તાનમાં એન્ટર થઈ ગયા છે. અને તાજિકિસ્તાનમાં જે વેલકમ થયો છે ને, એ કમાલ છે. આ છે પંજીકેટ શહેર, જોઈ શકો છો તમે. આખો ધુમાડો છે, કેમ કે અહીંયાના લોકો જે બનાવતા હોય છે ને જમવાનો, એમાં આખો એ જ શું કહેવાય, એ બધા માંસાહારી કંઈક વસ્તુઓ બનાવતા હોય એટલે એવું છે. બોર્ડરથી અમે લોકો અહીંયા આવી ગયા છે. બોર્ડરથી એક ભાઈ મળી ગયા હતા. બહાર નીકળતાની સાથે જ ભાઈ કે આવો ગાડીમાં બેસી જાઓ, પૈસા નહીં લેવાના, ગાડીમાં બેસો, હું તમને લઈ જાઉં. તો ગાડીમાં બેસીને અહીંયા આવી ગયા. ફર્સ્ટ ઇમ્પ્રેશન જબરદસ્ત. ઉઝબેકિસ્તાન કરતાં પણ સારો અહીંયા રિસ્પોન્સ છે ઇન્ડિયન લોકોનો, કેમ કે એ લોકો ઇન્ડિયન મૂવી ફિલ્મો જોતા હોય એટલે એ બધા ભાઈ જે પણ મળે ને ભાઈ હિન્દુસ્તાન એવી રીતે કહેતા હોય છે. ને બહુ જ જબરદસ્ત જગ્યા છે, બહુ સારી જગ્યા. આ તો હજી શરૂઆત છે. તમે જુઓ અહીંયા આગળ લોકો બેઠા છે, નીચે પેડ પૌધાની નીચે બેઠા હોય દેખાઈ જશે. આ બધી માર્કેટ છે, ઇન્ડિયાની જેમ જ છે. અને લોકો બહુ સરસ, બહુ સારા છે. માર્કેટ તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે ઘણા બધા મજા લેવાના છે. અહીંયા આગળ બહુ હેલ્પફુલ લોકો છે. અને તાજિકિસ્તાનમાં હું ખાસા દિવસ ફરવાનો છું, મને એવું લાગે છે, કેમ કે પહેલી ઝલકથી એવું લાગ્યું છે. સિટી કરતાં ગામડામાં જે મજા આવે છે એ તમને સિટીમાં નહીં આવવાના છે. તો ચાલો એક્સપ્લોર કરીએ. ને અચ્છા, હું તમને વિઝાનો પણ કહી દઉં. ઉઝબેકિસ્તાન બાજુ મને થોડી દૂર રોકીને રાખ્યો હતો, કેમ કે એને ખબર નહીં પડતી હતી કે આ ભાઈ ઓકે છે કે બરાબર છે કે નહીં. બધા વિઝા આમ કરીને ચેક કરતો હતો. અને તાજિકિસ્તાન બાજુ 1 જ સેકન્ડમાં ઇમિગ્રેશન, નો હોટલ, નો રિટર્ન ફ્લાઇટ, કંઈ જ નથી. પૂછો, જાઓ, નો કસ્ટમ, કંઈ નથી. આરામથી જાઓ. હિન્દુસ્તાન એટલે જાઓ ભાઈ, જીમી મજા કરો. એટલે આવું બધું સિસ્ટમ છે ભાઈ. તો આ છે તાજિકિસ્તાન. વેલકમ ટુ તાજિકિસ્તાન, કન્ટ્રી નંબર 62. તો આપણે કન્ટ્રી નંબર 62 થઈ ગયા છે ભાઈ. 62 નંબર કન્ટ્રીમાં મોજ કરીએ છીએ. લેટ્સ ગો. આપણે એક ઘરમાં આવી ગયા હતા. એ હોસ્ટેલ બનેલો છે આવો, અને ઉપર રૂમ બનેલા છે. $10 પ્રાઇસ છે. આવું કંઈક દેખાય છે. અંદર ખેતીવાડી કરેલી છે નાના આવા ભાગમાં. તો આપણે પણ એવું કંઈક વિચારી શકીએ છીએ. ઘરની અંદર પણ આવી રીતે સારી રીતે ઘરના જુગાડ માટે વસ્તુ બનાવી શકાય છે. અંગૂર છે, ફ્રૂટ છે, કાકડી છે, ટમાટર છે, એવું કંઈક વસ્તુઓ અહીંયા કરી શકાય. એટલે આ બધી વસ્તુ અહીંયા શીખવાની છે. ટમાટર છે. આ છે અમારો હોસ્ટલની બહાર નીકળવાની સાથે આવો ફ્રૂટનો પેડ છે. જો આ ભાઈ વાલટીમાં ભરીને ખાય છે.
આજુબાજુ કંઈક આવો દેખાય છે. મિત્રો રાતે અમે અહીંયા રોકાઈ ગયા હતા અને રાતે એક જૈન મંદિર જોવા ગયા હતા, પણ ત્યાં એક ફેમિલી મળી ગઈ. જૈન મંદિર હતો જ નથી, ખાલી ગૂગલમાં મેન્શન કરેલો છે. રાતે અહીંયા રોકાયા. 1000 રૂપિયા રૂમના હતા, બેડરૂમ ડોર્મેટરી. અત્યારે આપણે નેક્સ્ટ નીકળીએ દુશાંબે બાજુ. લિફ્ટ લેવાની કોશિશ કરીએ, હિચ હાઇકિંગની કદાચ મળી બી જાય તો લેટ્સ ગો, ટ્રાય કરીએ. મજા આવી અહીંયા રોકાવાની. જમવાની બહુ તકલીફ છે પણ શું કરીએ. હવે આપણે હોસ્ટેલમાંથી વિદાય સમારોહ થઈ ગયો છે. આ જો બહારનો નજારો છે, પ્યાજ વેચવા આવી ગયા છે ભાઈ, અને પાણી અહીંયા નીચે હાલે છે એકદમ દેશી. સામે પહાડ, અને અહીંયાથી હવે લિફ્ટ લઈશું આપણે. અહીંયા પણ મોસ્ટલી બધા લોકો જોડે ગાડી હોય જ છે, એટલે મર્સિડીઝ સુધી ગાડી છે. આપણે કહીએ કે તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન એ બધા ગરીબ દેશ છે, તો તમારી ગલતફહેમી દૂર કરી લો. આ દેશો બહુ આગળ છે. એમને ત્યાં જે પ્રકૃતિ આપેલું છે ને એ વસ્તુ આપણે ત્યાં પણ નથી. આ જો, આ જો, ફ્રીમાં, મુફતમાં જેટલા પણ ચાહો એટલા ખાઈ શકો છો. આ શું કહેવાય, ફ્રૂટનું નામ તો નથી ખબર. આપણે અહીંયાથી બહાર નીકળીશું ને લિફ્ટ માગીશું, ટ્રાય કરીએ. ગઈકાલે આપણે ઉઝબેકિસ્તાનથી તાજિકિસ્તાનમાં એન્ટર થયા હતા. હવે આપણે જઈશું દુશાંબે બાજુ ધીરે ધીરે. પાણીનો આખો કેરબો જ લઈ લીધો ભાઈ. કંઈ ના હોય તો હાલે, પણ પાણી તો જોઈએ. તો આજે આપણે કંઈક નવો ટ્રાય કરવાના છે. આપણે તાજિકિસ્તાનમાં કાલે એન્ટર થઈ ગયા હતા. રાતે આપણે બોર્ડરના નજીકના શહેરમાં રોકાઈ ગયા હતા. આ સિટીનું નામ પંચકેટ છે, અને હવે આજે આપણે લિફ્ટ લેવાની ટ્રાય કરીએ. કાલે એક જણે ફોકટમાં લિફ્ટ આપી દીધી ને, એટલે થોડો કોન્ફિડન્સ આવી ગયો છે કે આજે ટ્રાય કરીએ કંઈક ફ્રીમાં જવાનું મળે. આ લોકો અહીંયા સાયકલ લઈને ફરતા હોય ફોરેનર. જો, સલામ વાલેકુમ. આઈની ઓકે ઓકે ઓકે. બસ એવી રીતે વાતો કરવાની છે, મજા કરવાના છે. આપણે ગાડીમાં પણ જઈ શકીએ છીએ, પણ આપણે મજા લેવા માટે આ બધું કરીએ છીએ. તો કંઈક ઇન્ટરેસ્ટિંગ કરવા માટે આ બધું કરીએ. હેલો લો ભાઈ, આપણને એક લિફ્ટ મળી ગઈ છે. આ ભાઈ ગાડી આવીને ઊભી રાખી, બેસી જાઓ. ક્યાં જવાનું છે? આઈની કે આઈની તો નથી જતા, તમે જ્યાં જાઓ લઈ જાઓ. ઓકે, બેઠી જાઓ. તાજિકિસ્તાનમાં બહુ સારા એવા લોકો છે. અમારે કાલનો જે અનુભવ છે ને એ બોલે છે, એટલે આ ભાઈનો થેન્ક યુ સ્પેશિયલી. કેટલા પહાડ સુંદર સુંદર છે, જોઈ લો. આપણા હિન્દુસ્તાનના ગાણા ચાલુ કરી દીધા છે, મજા આવે છે. જો, અમને બહુ પસંદ છે બોલિવૂડના સોંગ. આ ખેતીવાડી છે અહીંયા આગળ. અહીંયાના કિસાન અત્યારે ખેતરમાંથી ખેતીવાડી સમેટી રહ્યા છે, એટલે બધું ભેગું કરી રહ્યા છે. આલુ, પ્યાજ, ગોબી બધી વસ્તુઓ અહીંયા થાય છે. ને લોકો બહુ જબરદસ્ત યાર. તારીફ, પહેલી વાર હું આવ્યો છું, પણ મારો અનુભવ જે છે ને બીજા જ દિવસે, પહેલા જ દિવસે ને પહેલા જ કલાકમાં જબરદસ્ત હતો ભાઈ. અને શું કહેવું, મારી જોડે કોઈ શબ્દ જ નથી. આ જો, તરબૂચ ખેતરમાંથી કાઢી ગોબી બધું અહીંયા સેલ કરતા હોય છે. આ બધા સેવના ઝાડ છે. આસપાસનો લેન્ડસ્કેપ જુઓ ખાલી, લોહી જબરદસ્ત છે ભાઈ. અભૂતપૂર્વ છે. લદ્દાખ જેવું કંઈક છે અહીંયા આગળ. પણ સ્પીડ જુઓ ભાઈ, 140 की स्पीड है. वाह, તો આપણે તાજિકિસ્તાનના એક ભાઈ જોડે હવે હિચ હાઇકિંગ કરી હતી, લિફ્ટ લીધી હતી. થેન્ક યુ બોસ, થેન્ક યુ. નો પ્રોબ્લેમ, થેન્ક યુ. ये भाई साहब લિફ્ટ લઈને આવ્યા હતા. આપણે એક ટાઉનમાં ઉતારી દીધા છે. હવે આપણે નેક્સ્ટ જઈશું. બહુ જ જબરદસ્ત લોકો છે અહીંયા આગળ, બહુ જ સારા એવા લોકો અહીંયા મળી જશે. અહીંયાનો કલ્ચરલ ડ્રેસ છે એવા લોકો પહેરીને, બરાબર, બધા ફ્રેન્ડલી લોકો અહીંયા મળી જશે. હવે આપણે નેક્સ્ટ જઈશું, ટ્રાય કરીએ અહીંની બાજુ. તાજિકિસ્તાન આપણા લેહ લદ્દાખ જેવું જ લાગે છે, અને અહીંયાની લોકલ માર્કેટ શું વેચાય છે એ બધું જોઈ શકો. આ જો, બધા અલગ અલગ વેરાયટીના ફ્રૂટ્સ, આ બધી જોઈ શકો. માર્કેટ છે, લોકો મજા આવે છે અહીંયા ફરવાની. આપણે ધીરે ધીરે એક આઈની સિટી કરીને છે, 20, 25, 30 કિલોમીટર આપણે આવી ગયા છે. હવે નેક્સ્ટ જવાના છે આઈની સિટી જવાનું છે. 70, 80 કિલોમીટર બાકી છે. તાજિકિસ્તાનના ગામમાં છે ભાઈ. ગામથી જે વ્યૂ દેખાય છે, જો કેટલો વિશાલ કાય પહાડ છે ને, જબરદસ્ત. ઉપર પહાડની ઉપર પણ ઘર બનેલા છે, આજુબાજુ સિટી છે ને, એટલો પાણી છે ને, હરોભરો છે. સેવની બધી વેરાયટીની અહીંયા ખેતી થાય છે. લોકોને ખાવા માટે કોઈ તકલીફ નહીં, જાત જાતની અહીંયા ફ્રૂટ તમને દેખાશે. ચાલો હવે આપણે આ રોડ પકડીને સીધા આગળ જવાના છે. જોઈએ, ટેક્સી પણ મળી જાય, પણ આપણે આજે થોડું હિચ હાઇકિંગ કરીએ છીએ.
થોડોક ટેસ્ટ લઈએ છીએ, વિદેશમાં જઈને થોડા મજા લેવાની કોશિશ કરીએ છીએ. એક મર્સિડીઝ કારવાળા ભાઈ આવ્યા અને રોકીને અમને બેસાડી દીધા. લગભગ 15-20 કિલોમીટર આવી ગયા છે. હવે આપણે આગળ જઈશું, ક્યાં સુધી લઈ જશે તો હવે આગળ જોઈશું. પણ અહીંયાના લોકો બહુ જ ફ્રેન્ડલી ભાઈ. તાજિકિસ્તાન એટલો ફેવરિટ ડિશ બની ગયો છે ને, કોઈ પણ અહીંયા તો લિફ્ટ આપી દેશે ભાઈ. બસ 2-5 મિનિટમાં તમે ઊભો રહો એટલે તમને લિફ્ટ મળી જાય તરત. આ મર્સિડીઝ ગાડી સારી એવી સ્પીડમાં હાલે છે અને રોડ પણ સારા છે અહીંયા તાજિકિસ્તાનમાં. આ ગામડાઓ છે વચ્ચે અને આવા મોટા મોટા ઊંચા ઝાડ છે. આપણે જે લેહ લદ્દાખમાં છે એ જ વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે, કેમ કે આ લેહ લદ્દાખના બીજી સાઈડમાં છે. પાણી બહુ બધું છે અહીંયા, તકલીફ નથી. એટલે ભાઈ મર્સિડીઝવાળા ભાઈએ એક ગામમાં ઉતારી દીધા છે. અહીંયા તાજી ગાજર, જો ભાઈ તરબૂચ. સલામ આલેકુમ. અત્યારે આપણે જઈ રહ્યા છે આઈની દુસાંબે. આ ભાઈ મળી ગયા છે અહીંયાના લોકલ. એમને અમુક શબ્દો પૂછ્યા હતા કે ઘોડાને શું કહેવાય. અસ્પ કહેવાય ઘોડાને, પાણીને કહેવાય ઓફ, અને ગાયને કહેવાય ગૌ. ઓકે, તો આપણે આ ગામમાં ફરીએ છીએ. ગામના મજા જોઈ લો ભાઈ. તાજિકિસ્તાન વિલેજ. એપલ, સેવ, અંગૂર. Nada, chef, nada. નો ઓકે, કઢી સેવ મળી જાય તમને, આપી દે છે. ઓકે બ્રધર. સામેનો વ્યૂ જો ભાઈ, જબરદસ્ત ઊંચા પહાડ અને જબરદસ્ત વ્યૂ છે. આપણે હજી જવાનો છે 60 કિલોમીટર. નથી ખબર કેવી રીતે જવાના છું. તો ભાઈ આપણે એક ફોર્ચ્યુનર ગાડીવાળા ભાઈ મળી ગયા છે જે અહીંથી આઈની જાય છે 60 કિલોમીટર દૂર. લિફ્ટ આપી દીધી છે એટલે બહુ મજા આવે છે અહીંયા ફરવાની. લોકો બહુ શાલીન અને બહુ સભ્ય લોકો છે, બહુ સારા લોકો છે, એટલે આપણને તરત લિફ્ટ આપી દે છે. આ જો ગાડી તમે અહીંયા જોઈ શકો છો, આ ભાઈ છે ઉમરભાઈ અને અલીભાઈ, 2 ભાઈ છે. એ આપણને લઈ જશે. આ વચ્ચે ગામ જોઈ શકો, એકદમ તમને એવું લાગે છે કે લેહ લદ્દાખમાં જ છે ક્યાંક. 60 કિલોમીટર સુધી અમારે જવાનો છે. ચાલો ત્યારે મળીએ આઈની સિટીમાં. તાજિકિસ્તાન અનબિલીવેબલ છે ભાઈ. તાજિકિસ્તાનની કંઈક મજા અલગ જ છે. કોઈ પણ ગાડીમાં બેસી જાઓ કે તો હિન્દુસ્તાની મ્યુઝિક વગાડશે કે અહીંના લોકલ તમને મજા આવે છે એવું પૂછે છે અને બહુ જ ખાતિરદારી કરતા હોય છે લોકો. તાજિકિસ્તાનના માઉન્ટેન જો ભાઈ, આના નીચે નદી તમને દેખાશે. જબરદસ્ત ભાઈ, જબરદસ્ત. કેટલા મજા આવે છે. અહીંયાના લોકો બહુ જબરદસ્ત પણ બહુ શાનદાર છે. અહીંયા ઘર પણ છે, તમને સામે દેખાય છે કદાચ. વેલી છે આખી અને આ વેલીમાં લોકો રહેતા હોય છે. મોસ્ટલી પહાડની ઉપર કોઈ નથી, આ જ વેલી છે, એની અંદર જ લોકો રહેતા હોય છે. એ લોકો ગધા પણ રાખતા હોય છે. અહીંયા આગળ તમે જોઈ શકો તો ગધેડો દેખાશે, ગધા દેખાશે. આપણે આઈની વિલેજ પહોંચી ગયા છે. આ અહીંયા પાછળ આઈની વિલેજ છે, આની પહાડની પાછળ. આ જોઈ શકો છો. આપણે સીધા થોડા આગળ જઈશું ને પછી એ ગામમાં જવાના છે. તો અહીંયા જો વ્યૂ તમને દેખાશે આવો કંઈક. વેલી છે, વેલીના ઉપરથી બધી ગાડીઓ હાલતી છે, નીચે નદી છે. આ છે તાજિકિસ્તાનનો એક ગામ, ત્યાં ઊભા રાખ્યા છે ગાડી. પોલીસ જોડે કંઈક લેવાનું છે, એમના પરમિશન કે શું ખબર નહીં. તાજિકિસ્તાનમાં પણ લોકો છાશ પીતા હોય છે અને છાશની અંદર કેવો જબરદસ્ત અંદર હારો મસાલો નાખી દે છે. પત્તા, પુદીના બધું નાખી અને અમને પીવડાવે છે ને એમની જોડે એક બોટલ છે આખી, એ બોટલમાં ભરી રાખે છે. આ જો સરસ મજાની છાશ પીવાનો મજા લઈએ છે તાજિકિસ્તાન. ભાઈ ઉર્મિતા વિલેજ જોઈ શકો છો, સિટી વેલીમાં છે. સારી જબરદસ્ત લાગે છે. આ નીચે નદી તમને દેખાશે ને બહુ શાનદાર વ્યૂ છે. પહાડની ઉપર સડક છે ને આજુબાજુ જો ખૂબસૂરત તાજિકિસ્તાન છે, ખૂબસૂરત. તાજિકિસ્તાનમાં હમણાં જ આ ગાડી ફોર્ચ્યુનરવાળા ઉતારીને ગયા છે ભાઈ, અને લગભગ 100 કિલોમીટર અમને લઈ આવ્યા. બહુ જબરદસ્ત માણસ હતા. ચાય, કોફી, દહીં, છાશ બધું અમને સેવા ખાતરી કરતાં લઈને આવ્યા હતા. આ આખી પહાડ છે, જોઈ શકો છો. અહીંયા નેટવર્ક નથી, નેટવર્ક ઉપર પહાડ ઉપર લગાવેલું છે, તમને દેખાતું હશે. હવે જોઈશું આપણે ક્યાં જઈશું એ નથી ખબર. એક માઉન્ટેન બાજુ વિલેજમાં જવાનો પ્રોગ્રામ કરીએ છીએ ને નીચેની બાજુ વેલી જોઈ લો ખાલી. જો કેટલો ભયંકર પાણી ચાલે છે. આમાં પડી ગયા એટલે વાર્તા પૂરી, પછી વ્લોગ એન્ડ થઈ જવાના છે. હવે આપણે એક બીજી ગાડીમાં બેસી ગયા છે અને દુસાંબે જઈ રહ્યા છે. 100 કિલોમીટર હજી દૂર છે. પહેલાં એવું પ્લાન કર્યો હતો કે આપણે ગામડામાં જઈશું, પણ પછી ભાઈનો મૂડ બદલી ગયો કે નહીં જવાનો, તો મેં કીધું ચાલો નહીં જવાનો, કેન્સલ. તો હવે ચાલો દુસાંબે. લો ભાઈ, અત્યારે અહીંયા તો ગ્રીન પહાડ આવી ગયા છે. આખી ગ્રીનરી દેખાશે દુસાંબે બાજુ જતા. જબરદસ્ત. પાછળ સૂકા પહાડ હતા પણ અહીંયા શાનદાર છે. આ જોઈ શકો છો ભાઈ, જબરદસ્ત. નીચે નદી છે, ઉપર પહાડ ગ્રીન શાનદાર છે. પણ
અત્યારે આપણે ટનલમાં છે અને ખાસી લાંબી છે ટનલ, 1-2 કિલોમીટર તો થઈ ગયા છે. કંઈ દેખાતો જ નથી ભાઈ. ટનલમાં આખીમાં પાણી છે, ઉપરથી પાણી પડે છે એટલે બહુ ખતરનાક છે. ધુઓ બી બહુ છે અંદર. આખો ધુઓ જેટલો છે ને એ અંદર જ ભરાયેલો છે. તો જલ્દીથી બહાર નીકળી જાય એ જ મોટી વસ્તુ છે. બાકી હજી તો શેડો દેખાતો નથી ક્યાંય. એમાં ક્યાંય એક્ઝોસ્ટ ફેન કે એ બધું કંઈ નથી. આ છે ભાઈ તાજિકિસ્તાન. જો પાણી જો ખાલી, જો દરિયા તૂફાની લાગે છે, દરિયા તૂફાની લાગે છે. તાજિકિસ્તાન બહુ જ ખૂબસૂરત કન્ટ્રી, થોડો મોંઘો પણ આલિશાન છે. આ બધા લોકોના ઘર છે ને પાણી એમના માટે એકદમ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. તમને અહીંયા બકરી કદાચ દેખાતી હોય તો હું તમને બતાવું, ઝૂમ કરી થોડી બકરી દેખાશે ત્યાં. જો આ લોકો પણ બકરી, ગાય, ઘોડા રાખતા હોય છે પણ દૂધ દહીં નહીં મળતો અહીંયા, બહુ ઓછો મળે છે. અત્યારે અમારી ગાડી અહીંયા ધોવા માટે ઊભી રહી છે. તમને બતાવું, ત્યાં ગાડી ધોલાઈ ચાલુ છે. એટલે આ લોકો સાફ સફાઈ બહુ જ કરતા હોય છે. ધુલાઈ એ બહુ મેન્ટેન કરતા હોય છે. તો આ બધા લોકો બેસવા માટે આવો, જ્યાં પાણી હોય ને આવી રીતે આવા છપરા બનાવેલા છે, એમાં બેસીને લોકો મોજ કરતા હોય છે. દુકાનોમાં શું સામાન મળતો હોય આ જોઈ શકો તમે. એકદમ સૂકા કંઈક જંગલથી લાવેલી પત્તીઓ, જડીબૂટીઓ ને આ દૂધથી બનેલી અમુક વસ્તુઓ અહીંયા જોવા મળી જશે. સારી એવી સુગંધ પણ આવે છે. હવે આ વેલી ખૂબસૂરત બની ગઈ છે. જેમ જેમ અમે નીચે જઈએ છીએ તેમ આ વ્યૂઝ જબરદસ્ત દેખાવાનો સ્ટાર્ટ થઈ ગયો છે ને અહીંયાના ઘર, હોટલ દેખાવાનું ચાલુ થઈ ગયું છે. દુશાંબે હવે 30-40 કિલોમીટર દૂર છે પણ ટ્રાવેલ કરવાની મજા આવે છે. પણ અહીંયા આ છે તાજિકિસ્તાન ભાઈ. જો કેટલોય ખૂબસૂરત છે. અત્યારે 5-6 કિલોમીટર ટનલ પાર કરીને બહાર નીકળ્યા છે. હવે અહીંથી આપણે ફરી નીચે જવાના છે. ઉપર આખો, હજી ગરમીના મોસમમાં પણ આખો ગ્લેશિયર દેખાશે તમને. જો